આજે અમે લોકો જઈએ છીએ ચાલતા શક્તિમાના મંદિરે। અમારા ઘરેથી હવે નીકળી ગયા છે, ચાલતા ચાલતા જઈએ છીએ। હવે કેટલા વાગે પહોંચીએ છીએ ખબર નથી। કેટલા કિલોમીટર છે? 4.5 કિલોમીટર છે। ગાઈસ રામાપીરના મંદિરે પહોંચ્યા છીએ। હજુ તો અમારા ઘરની આટલા આસપાસ જ છે, હજુ તો અમે પહોંચ્યા જ નથી, અડધે બી નથી પહોંચ્યા। જો મંદિર તમને ગાઈસ રામાપીરના દર્શન કરી દો। રામાપીરના મંદિરે પહોંચ્યા છીએ, અમે પહોંચવા આવ્યા છે સોનીની ચાલ। હજુ તો ચાલતા જઈએ છીએ। હવે કેટલું બધું ટ્રાફિક છે, અમે તો રોડ ક્રોસ કરતા કંટાળી। બોલો ગાઈસ, અમારો રામરાજ્યનો બ્રિજ તમને બતાડું। રામરાજ્ય સુધી પહોંચવા આવ્યા છીએ અમે। હવે રામરાજ્ય પહોંચી ગયા છીએ। રાજ્ય પહોંચી ગયા છે અમારો બ્રિજ। તો ગાઈસ હવે અમે રામરાજ્ય પહોંચ્યા છે। અહીંયા તમારે કાપડ લેવું હોય ને તો બહુ સરસ મળે છે। અહીંયા આવીને લઈ જવાનું, ચાદર પડદા। બહુ મસ્ત મળે છે, તમારે લેવું હોય ને તો અહીંયા આવી જવાનું। જો તમને બતાવું અમારે જોગણી માનું, અમારા કુળદેવી માનું મંદિર આવ્યું છે। ચાલો તમને બતાવીએ માતાજીનું મંદિર। નાનું મેલડી માનું મંદિર આવી ગયું, નાનું મસ્ત મંદિર છે। જો હવે જોગણી માના મંદિરેથી દર્શન કરી નીકળ્યા। હવે 15-20 મિનિટમાં પહોંચી જઈશું। હવે બહુ દૂર નથી। પવન બી બહુ મસ્ત આવે। હા, પવન બી એટલો મસ્ત આવે છે ગાઈસ, મજા આવી ગઈ ચાલતા જવાનું। હાય ગાઈસ લીમડાવાળા મેલડી માનું મંદિર જો ગાઈસ તમને બતાવું। ગાઈસ શક્તિમાન મંદિરે હવે પહોંચી ગયા, ચલો તમને બતાવું। મંદિરેથી નીકળી ગયા। હવે અંદર વચ્ચે મેલડી માનું મંદિર આવશે, લીમડાવાળા મેલડી માનું મંદિર આવશે, ત્યાં દર્શન કરીશું એટલે તમને બતાવીશ।